का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। आज આપણે અહોભાવ ગ્રંથને બદલે સવારનો જે સ્વાધ્યાય નિયમસાર પર બહુ અપૂર્વ પ્રકરણ જનાગમનો એની બહુ સાંગોપાંગ સમગ્ર રીતે અદ્ભુત ચર્ચા પૂજ ગુરુદેવશ્રીએ કરી છે। 94 નંબરની ગાથા છે અને એના ઉપરનો એક કળશ 125, 97 નંબરનો પ્રવચન આજ સવારનો 94 નંબરની ગાથા છે। સમગ્ર પ્રતિક્રમણ અધિકારનો સાર એમાં છે। પ્રતિક્રમણ અધિકારમાં જેટલી જે બધી ગાથાઓ છે આ પહેલાંની ગાથાઓ એ બધું અત્યારે યાદ નથી કરતા આપણે। સવારે તો 4 ગાથાઓની ચર્ચા આપણે મુખ્યત્વે કરી છે, 90, 91, 92, 94 વગેરે। અત્યારે માત્ર ને માત્ર આ 94 નંબરની ગાથા એની ટીકા અને એના ટીકામાં આવેલ એક માર્મિક વિષય બિંદુ છે અને પછી ગુરુદેવશ્રીનો આખો જે પ્રવચન છે એની બધી ચર્ચા અત્યારે લેવાનું મન છે, કેમ કે એમાં જૈન દર્શન, જૈન સિદ્ધાંત, જૈન અધ્યાત્મ, વૈરાગ્ય બધા જ પાસાઓ એમાં આવી ગયા છે। ઉપયોગ બહુ એકાગ્ર કરીને સાંભળજો અને આ 40-45 મિનિટનો તો વિષય છે જ નહીં। કમસે કમ આ વિષયને હું ખોલું કમસે કમ 1.5 કલાક જોઈએ। મારી તાકાત નથી, મારી સ્થિતિ એ નથી, એટલે માંડ 41 મિનિટ અહીંયા લેવા માગું છું। બાકી તમારો ભાગ્ય, તમારો પુરુષાર્થ, ઘરે જઈને આખી રાત મથો, બરાબર। સૌથી પહેલાં તો સવારનું પ્રવચન ફરીથી સાંભળો, ન સાંભળ્યું હોય તો ચોક્કસ સાંભળો। હું તો બહુ ગુમાવીએ છીએ આપણે જો ગુરુદેવશ્રીનું પ્રવચન નથી સાંભળતા તો। આ કોઈ ગુરુદેવશ્રીનો મને પક્ષ નથી, બરાબર, પણ પક્ષ તો મને કોઈનો નથી। આપનો પક્ષ નથી, ગુરુદેવનો પક્ષ નથી, સિમંદરનો પક્ષ નથી, શાસ્ત્રનો પક્ષ, કેમ કે પક્ષાતિક્રાંત થવાનો માર્ગ છે આ, પોતાના આનંદ માટે કરવાનો માર્ગ છે। મેં અહીંયા હોલમાં આ પ્રવચન સવારે સાંભળ્યું, બપોરે ફરીથી સ્કૂલે સાંભળ્યું, એક શબ્દ અહીંયા વાંચ્યું, સ્કૂલે પણ ફરીથી મેં ઘણી બધી બાબતોની નોંધ કરી છે। આખો સ્વાધ્યાય પૂરું થશે એટલે તમને ખબર પડશે કે આમાં કઈ ગંભીરતા છે। ગરજની ભાવના રાખવાની, બાકી એના વિના વસ્તુનો મહિમા આપણને નહીં આવે। જો 94 નંબરની ગાથા, સીધી ગાથા આપણે વાંચીએ, પછી ટીકા પણ વાંચશું મૂળમાં, પછી ગુરુદેવશ્રીના વ્યાખ્યાનની ચર્ચા આપણે કરશું। પડિકમણ નામધે સુતે વંડિદમ પડિકમણમ તહણચ્ચાજો ભાઈ તસ તદા હોદિ પડિકમણમ
પડિક્કમણ નામ ધેયે. નામ ધેય એટલે નામવાળા. પ્રતિક્રમણ નામના સૂત્રમાં જે 12 અંગ છે એ 12 અંગો અને 14 પૂર્વોમાં એક પ્રતિક્રમણ નામનો પણ એક પ્રકરણ આવે છે. એનું નામ છે પ્રતિક્રમણ સૂત્ર. શું સાંભળ્યું? શું બોલ્યો હું હમણાં? ખ્યાલમાં આવ્યો? કોઈ પ્રતિક્રમણ નામનો કોઈ નિયમસારનો અધિકાર નહીં કે પ્રતિક્રમણ નામનો કોઈ એક પ્રકરણ નહીં. 12 અંગનો એક અંગ છે. 12 અંગ કહેતા 11 અંગ અને 12મા અંગના 14 પૂર્વ. એ 14 પૂર્વમાં એક પ્રતિક્રમણ નામનો પણ એક પ્રકરણ છે. લાખો કરોડો એમાં સૂત્રો છે. કરોડો કહું છું. તો આ જે નિયમસારમાં આવેલું જે પ્રકરણ છે પરમાર્થ પ્રતિક્રમણ 5મો અધ્યાય, એ 5મો અધ્યાય ઓલા પ્રતિક્રમણ નામના દ્વાદશાંગમાંના અંશનો એક અસંખ્યાતમો ભાગ અંશ છે. સરળ શબ્દોમાં કહીએ કે આ એ પ્રતિક્રમણ નામના અંગનો એક ભાગ માત્ર છે. ભાગ એટલે ઓલા બાળકોની ભાષામાં ખાવાનું એ ભાગ. એટલી ગાથાઓ, એટલા કળશો, મૂળ પ્રકરણ પ્રતિક્રમણ. સ્વરૂપ અને સ્વભાવ પ્રત્યે ગતિ કરવી, ગમન કરવું, ઠરવું, એનું નામ પ્રતિક્રમણ. પરમાર્થ પ્રતિક્રમણ નામ છે. તો પરમાર્થ પ્રતિક્રમણ બહુ અદ્ભુત વિષયનું રહસ્ય આ 94 નંબરની ગાથામાં છે. વન્નિદમ પડિક્કમણમ. તો પ્રતિક્રમણ નામના સૂત્રમાં, સૂત્ર એટલે શાસ્ત્ર થાય, પણ અહીંયા સૂત્ર એટલે પ્રતિક્રમણ નામનો જે આખો દ્વાદશાંગમાંનો પ્રકરણ, એમાંથી જે પ્રતિક્રમણ નામનું પ્રકરણ વર્ણવવામાં આવેલું છે, પહેલી લીટીમાં એટલું જ છે. એમાં પડિક્કમણ નામ ધેયે સુપ્તે વર્ણિદમ પડિક્કમણમ વર્ણિતમ પ્રતિક્રમણમ. તો પ્રતિક્રમણ નામના પ્રકરણમાં જે પ્રતિક્રમણનું વર્ણન કર્યું છે, તહણચ્ચા તથા જ્ઞાત્વા છે. હિન્દી, સંસ્કૃત અને બધું જુઓ, ભાષાનો કેટલો પ્રભાવ પણ પડે છે તરત જ. નચ્ચા એટલે કંઈ આપણને ખબર ન પડે, પણ એ નીચે સંસ્કૃતમાં જુઓ તો એની છાયા ખ્યાલમાં આવે. તો આવું જાણીને યો ભાવયતિ, બસ અહીંયા જો કર્તવ્ય આવ્યું. શાસ્ત્રમાં તો બધું છે. પ્રતિક્રમણનું વર્ણન પ્રતિક્રમણ નામના સૂત્રમાં બધી જ રીતે કર્યું છે. એનું સ્વરૂપ, એના ભેદ, એના પ્રભેદો, એના પેટાભેદો, એના ગુણો, એના દોષો, એનો મહિમા, એનો મહત્વ, એનું ફળ, બધી જ રીતે કર્યું છે. તેને જાણીને યો ભાવયતિ. આ કેટલું સરસ છે કે જ્ઞાત્વા ભાવયતિ. આજકાલના બધા ભણેલ ગણેલ બહેનોની ભાષામાં કહો ને, યુટ્યુબ ઉપર રેસીપી જોયા, ઘરે તરત જ ફોલો કરવાનું. ખ્યાલમાં આવ્યું? બાળક સ્કૂલે જઈને કોકના ટિફિનમાં કંઈક નવું ફળ જોઈ આવે, ઘરે આવીને મમ્મીને કંઈક મારે કાલે જોઈએ એટલે જોઈએ. એમ અહીંયા કહે છે, જાણ્યું ને તો ભાવના ચાલે. શું સમજાય છે? રિયલાઇઝ થયું ને તો તરત જ ફોલો કરવાનું. વિરેનભાઈ બેઠા છે એટલે મને એક ઉદાહરણ યાદ આવે છે. સહેજ સમજો, કોઈ એક ફ્લેટ અને મકાન નજરમાં ચડી ગયું ને તો ઘા કરીને એ ડન કર્યા સિવાય ચેન નહીં પડે. 10 વખત જઈને મળી આવે, શું કહેવાય, ઓલું સૂતી આપે આવે, અહીંયા સૂત્રમાંથી ગોતે, ઓલું સૂતી આપે. હા, હાલ ભાઈ તું લાખ ને 10 લાખ લે પણ ડન, મારે જોઈએ એટલે જોઈએ. હમણાં મેં કેમ
મુકેશ અંબાણીનો કંઈક એક વિડીયો મેં જોયો, ખબર નહીં કેટલું આ સાચું છે ખોટું છે. એને એક હોટલ બહુ ગમ્યું, 8-10 માળનું, 15-20-25 માળનું, 500-700 ઓરડીઓ હશે. હોટલ બહુ ગમ્યું એને. બસ ઓલા માલિકને કીધું મારે આ હોટલ જોઈએ એટલે જોઈએ. એ કેટલા કરોડ? જેટલા થાય, તમે જેટલા કરોડ કહેશો એના ઉપર હું બીજા 500 કરોડ જાજો આપું, પણ મારે આ જોઈએ. તો કાંઈ વાંધો નહીં, તો લઈ લીધું. એ કે તમે તો બહુ ખોટનો ધંધો કર્યો. સામેવાળાએ કીધું, હોટલવાળાએ કે મેં ખોટનો ધંધો નથી કર્યો, કેમ કે મારો બાપ અહીંયા આવીને રોજ કોફી પીતા, એને હોટલ બહુ ગમતું. તો મને એમ કે મારા બાપના પગલાં જ્યાં પડ્યા હોય, મારા પિતાના પગલાં જ્યાં પડ્યા હોય, એ મારી સંપત્તિ થવી જોઈએ. બસ મારું માનવું એટલું. સાચું ખોટી વસ્તુ જુદી જ મૂકો, પણ ગમ્યું ને તો હું મૂકીશ નહીં. હું તમને આનો એક અર્થ કરવા માગું છું. વિદ્યાર્થીને આમ હોવું જોઈએ. ભણ્યાને પુસ્તકમાં તરત જ ફોલોઅપ કરવો. જો શીખવામાં જ્ઞાન છે, અનુસરણ કરવામાં ચારિત્ર્ય છે. તમે લોકો જે યુટ્યુબનો મેં દાખલો આપ્યો ને, રેસીપી જે તમે શીખો છો ને એ જ્ઞાનનો અંગ છે, અને પછી તરત જ આજમાવો છો ને ઘરે, એ ચારિત્ર્ય છે. તમે ઝેરોક્સ મશીનની બાબતમાં કોઈ મશીન કે કોઈ નાનું મોટું આ તે બધું કંઈક ટેકનોલોજી જોઈ આવો, અને પૈસા હોય તો તમે ખરીદો કે નહીં, બતાવો રાજુભાઈ. તો આ 2 પોઈન્ટ ઉપર ધ્યાન આપજો. જાણ્યું ને તો હાલો તરત જ ખરીદો. એમાં આ બે છે, જાણ્યું ને પ્રતિક્રમણ ને તો સીધી ભાવના ચાલે. ભાવના એટલે એકાગ્રતા, ફોલોઅપ. એટલે આ ખરેખર હું તમને કહું, આ આખું ચારિત્રનો પ્રકરણ એવું પરમ પવિત્ર પ્રકરણ છે. આમાં ખરેખર જાણવાનું લાંબુ છે જ નહીં. કેમ કે આમાં તો અનુસરણની જ વાત છે. આપણે એમ કરીએ આખી જિંદગી જાણ્યા જ રાખીએ. હાલો આ ભણ્યા, હાલો આ ભણ્યા, હાલો આ ભણતર જ. ભણતર જ્ઞાન છે, ગણતર ચારિત્ર્ય છે. આપણા જીવનમાં ગણતર સાવ મીંડું, ભણતર પૂરપાઠ. બહુ ભણ્યા. ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ, ભણી ભણીને વેદિયા થઈ ગયા. ગાથા આવડે? હા આવડે. શ્લોક આવડે? હા આવડે. સમયસાર સુધી આવડે? અરે સમયસાર આવડે, અમને સમયસાર સુધી આવડે જ ને. જાવાની કે જ્ઞાનથી આવડે? હા આવડે ને, બધું જ આવડે. બધું આવડતના નામે, પણ ગણતરના નામે સામેડા. કેમ કે ચારિત્ર્ય 0 છે, ફોલોઅપ 0 છે. સમજાણું? આખી રાત સત્ય હરિશ્ચંદ્રનો નાટક જોઈ આવ્યા, અને એમાં તારામતી માટે કે સત્ય હરિશ્ચંદ્ર સત્યના પાલન માટે પોતાના મૃત દીકરાને પણ એ ધોધમાર વરસાદમાં બાળવા માટે લાકડા આપવાની ના. પોતાની પત્ની બાળકને લઈને આવી, મરેલો છે બાળક, પણ સ્મશાને આ ન કરીએ ભાઈ સાહેબ. લાકડા આપવાની ના, પૈસા હોય તો આપ, તો જ હું લાકડા આપું, નહીં તો નહીં. આવું બધું નાટકમાં આવે. આખી રાત નાટક જોઈએ આવ્યા. ઘરે ડોસીએ પૂછ્યું કે શું જોઈએ આવ્યા નાટક? આવું કાંઈ હોય? સત્યને હાટો આવું પોતાની બાયડીને હેરાન કરવાનું? શું શીખી આવ્યા સત્ય હરિશ્ચંદ્રના નાટકમાંથી? બોલો રાજુભાઈ, કંઈક રહસ્ય સમજાય છે? નાટક જોઈ આવ્યા સત્ય હરિશ્ચંદ્રનો, અને પાઠ ભણી આવ્યા અસત્યનો. એમ ખ્યાલમાં આવે છે. એટલે અહીંયા તો કહે છે જ્ઞાત્વા યો ભાવેતિ, જાણીને જે ભાવે છે એટલે એકાગ્ર થાય છે. એમ સ્વરૂપ સ્વભાવમાં એકાગ્ર થાય છે. તસ્ય તદા ભવતી પ્રતિક્રમણમ, ત્યારે તેને તે પ્રતિક્રમણ થાય છે. જો ગાથા
પ્રતિક્રમણ નામક સૂત્રમાં જમ વર્ણ્યું પ્રતિક્રમણને. હવે જેમાં કિંતુ પરંતુ નહીં. હું કંઈ વાત કરું ને સમાજમાં કોઈ પણ આમ ક્રિયા સંબંધી, કોઈ પરિણામ, કોઈ પણ આમ એક્ટિવિટી સંબંધી 10 જણા તો મને સૌથી પહેલાં પ્રમાણ પૂછે, પંડિતજી કયા શાસ્ત્રમાં લખ્યું છે? એટલે પ્રમાણ વગર તો કોઈ આજની તારીખમાં માનવા જ તૈયાર નથી. અહીંયા શું કહે છે? જમ વર્ણવ્યું છે તેમ જાણીને ભાવે ભાવના. વાત પૂરી. શું સમજાય છે આમાં? બતાવો રાજુભાઈ. આ ચારિત્રની બાબતોમાં આચાર્ય ખોટા તો ન જ બોલે ને. દ્વાદશાંગમાં કંઈ ખોટું તો લખેલું ન જ હોય ને. ગણધરોએ રચના કરી છે ને. તો જમ વર્ણવ્યું છે તેમ જાણીને ભાવના ભાવ. ઝાડ નહીં ગણો, કેરીનો રસ પીવો એમ કહે છે. આમાં ઘણા અર્થઘટન છે. આગળ વધીએ. તેમ જાણી ભાવે ભાવના તેને તદા પ્રતિક્રમણ. જ્યારે ભાવે ત્યારે પ્રતિક્રમણ છે. બાકી પ્રતિક્રમણની વાતો છે. ભાવે તો પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણ નામના સૂત્રમાં જે પ્રમાણે પ્રતિક્રમણ વર્ણવવામાં આવ્યું છે તે પ્રમાણે જાણીને જે ભાવે છે, કેટલી સરળ ભાષા છે જો, તેને ત્યારે, આમાં પણ બહુ મરમ છે. હા, તેને ત્યારે તે જ સમયે પ્રતિક્રમણ છે. વાતો માત્ર કરે તો પ્રતિક્રમણ નથી એમ. હવે ટીકામાં છે. અહીં વ્યવહાર પ્રતિક્રમણનું સફળપણું કહ્યું છે. અર્થાત દ્રવ્ય શ્રુતાત્મક પ્રતિક્રમણ સૂત્રમાં વર્ણવેલા, જો દ્રવ્ય શ્રુતાત્મક એટલે જનવાણી જનાગમ, એમાં વર્ણવેલા પ્રતિક્રમણને સાંભળીને, જો સાંભળીને એનો અર્થ કર્યું જાણીને સકળ સંયમની ભાવના કરવી. જો ભાવના કરવી, ભાવે, પણ ભાવે એનો અર્થ આમાં શું કર્યો? સકળ સંયમની ભાવના કરવી. તે જ વ્યવહાર પ્રતિક્રમણનું સફળપણું, સાર્થકપણું છે એમ આ ગાથામાં કહ્યું છે. થોડોક વિચાર કરો આમાં શું કહેવા માંગે છે. જો પ્રતિક્રમણનો વ્યવહારિક અર્થ થાય મોહ, રાગ, દ્વેષ, વિકાર વગેરેથી છૂટવું, દોષોથી છૂટવું અને પોતાના સ્વરૂપ અને સ્વભાવ તરફ ગમન કરવું. એટલે દોષો છૂટવા જોઈએ, ગુણો ગ્રહાય જવા જોઈએ. એનું નામ પ્રતિક્રમણ. આવું શાસ્ત્રમાં લખ્યું છે. તો કહે છે કે હવે દોષો છોડવાની જ્યારે વાત આવે તો કયા દોષો છોડવા, કેટલા દોષો છોડવા? તો અહીંયા કહે છે કે બધા જ દોષો છોડવા. બરાબર? તો બધા, જેમ આવ્યું હતું ગાથાઓમાં આવી, ઉન્માર્ગને છોડીને, આર્તરોધ ધ્યાનને છોડીને, શલ્યને છોડીને, વિરાધનાને છોડીને જે ગાથાઓ આવી ને ઈ આ. તો આમાં કહે છે એ સર્વે દોષોને છોડીને, તો સર્વે દોષોના રહિત દશા સાધકને જે હોય એ કેવું સંયમ હોય? તો કે જે સકળ સંયમ હોય. સકળ સંયમ કેમ હોય? કેમ કે એમાં સકળ દોષોનો ત્યાગ હોય. સકળ દોષોના, સર્વ દોષોના ત્યાગરૂપ સકળ સંયમની ભાવના, એટલે યથાજાત નિર્ગ્રંથ અવસ્થાની ભાવના કરવી. બરોબર? તે જ વ્યવહાર પ્રતિક્રમણનું સફળપણું છે. એટલે એ જ શાસ્ત્ર ભણ્યાનો એ ફળ છે એમ કહે છે. શાસ્ત્રમાં ભણ્યા ને પ્રતિક્રમણ આને કહેવાય. હા, ભણ્યા તો રિઝલ્ટ શું આવવું જોઈએ? કે સંસાર શરીર બધું મૂકીને મુનિપનો અંગીકાર કરવાની ભાવના થવી જોઈએ એમ કહે છે. આમાં એ વ્યવહારનો સફળપણું છે. જાણ્યું તો ખરું, સમજાતો કર્યા ખરા, પણ અંદરમાં પરિણમન જો નથી તો જાણ્યું અને નહીં જાણ્યું એ બધું એક સરખું છે એમ કહે છે. સમજાય તો સમજો. હા, બહુ માર્મિક વાત છે.
કાનસેન નહીં થવાની વાત, તાનસેન થવાની વાત ચાલે છે, એમ કહું છું. કાનના પાકા છીએ આપણે, બધું સાંભળી લઈએ, કરીએ તો આપણા મનનું. હા, હજારો વિદ્વાનો આવીને દંડા મારી જાય, પણ કરવાનું તો અમારી રીતે જ. તમારે જેમ કેવું હોય કહો, કહેવાનું કામ તમારું, કરવાનું નહીં કરવાનું કામ અમારું. વિચારશો આ વાત. શાસ્ત્રમાં આમ લખ્યું છે, એમ જાણીને સમજીને સંકળ સંયમની ભાવના. હવે તમે જો એનો વિસ્તાર કેટલો સરસ કર્યું છે. સમસ્ત આગમના સારા સારનો વિચાર કરવામાં સુંદર ચાતુર્ય તેમજ ગુણ સમૂહોના ધરનાર નિર્યાપક આચાર્ય. આ શું છે? આ કોણ છે? નિર્યાપક આચાર્ય કોણ છે? કુંદ આચાર્ય નામ તો સાંભળ્યું છે, હા, અમૃતચંદ્રાચાર્ય નામ તો સાંભળ્યું છે. આ કોણ છે? આ નિર્યાપક આચાર્ય. એના માટે ભગવતી આરાધનાને મૂલાચારમાં 100-200 ગાથાઓ સમજવી જોશે. શું કાકા, આ કંઈ કલાકમાં સાંભળ્યું અને પ્રવચન થઈ ગયું એમ નહીં. નિર્યાપક આચાર્ય કહેવાય કોને, એના માટે 100-200 ગાથા વાંચો, શાસ્ત્રો ખોલો. અને એ શાસ્ત્રો ખોલવાની આવડત ન હોય તો જે શાસ્ત્ર સ્વાધ્યાયમાં એ કહેવાય છે એની શ્રદ્ધાથી સાંભળો, મહિમા લાવ અંદરમાંથી. સેંકડો ગાથાઓ લખાણી છે નિર્યાપક આચાર્ય ઉપર. નિર્યાપકનો સામાન્ય અર્થ થાય છે લઈ જનારા. હર હાલમાં તમને સમાધિ તરફ લઈ જનારા એને નિર્યાપક કહેવાય. હોસ્પિટલોમાં ડૉક્ટરો હોય, ડૉક્ટરના હાથ નીચે કામ કરવા માટે આયા હોય. આયા નર્સિસ શું કામ કરે? દવા લાવવામાં, છેકો પાડવામાં, કાપવામાં, ઓપરેશનમાં. સમજાય છે? ડૉક્ટરની મદદ કરવામાં, મરીજની મદદ કરવામાં, મરીજની ફાઇલ ડૉક્ટર સુધી પહોંચાડવામાં, પૈસા ઉઘરાવવામાં, પૈસા લેવામાં, ઓલ ઇન વન હોય ને એક્ટિવિટી એની. એટલે હર હાલમાં ડૉક્ટરને હેલ્પફુલ થનારા. સમજાય છે? દરેક ક્ષેત્રમાં એની મદદ હોય, એની ભૂમિકા હોય. ડૉક્ટરને પણ નુકસાની ન થાય એનું ધ્યાન રાખે, અને મરીજને પણ કોઈ પીડા ન થાય એનું ધ્યાન રાખે. એને શું કહેવાય? એ નર્સ. એમ નિર્યાપક એટલે હે સમાધિ અને સંલેખના લેનાર, તને અમે મૂકશું નહીં, સમાધિના માર્ગે તને અમે લઈને જ જંપીશું. એવો કડક એનો કેરેક્ટર હોય છે, વેલ ડિસિપ્લિન હોય છે. જેમ જૂના કાળમાં, પહેલાંના કાળમાં, આજથી 25-30 વર્ષ પહેલાં તોફાની છોકરાઓ હોય ને, એ તોફાની છોકરાને ધરાર મા બાપ હોસ્ટેલમાં, ગુરુકુલમાં મૂકી આવે. અને મા બાપને સામે 4-6 દંડા મારીને ઓલો ગુરુ છે ને બરાબર સરખા કરે. અને 6 મહિના 8 મહિના પછી એની આખી બોડી લેંગ્વેજ બદલાઈ જાય. બુદ્ધિ એ ઠોઠ જે હોય ને, એ શાણપણ એનામાં આવી જાય. હવે એના ઉપર જો મા બાપ દયા ખાય તો એનામાં બુદ્ધિ આવવાની છે. એટલે માસ્તર મારે ને ત્યારે એની શાન બરાબર ઠેકાણે આવે. એ નિર્યાપક છે, સન્માર્ગે લઈ જનારા, હર હાલમાં એને મંજિલે પહોંચાડનારા. લૌકિક દૃષ્ટિએ વાત કરું છું. અહીંયા તો નિર્યાપક આચાર્ય એટલે તો સમાધિ અને સંલેખનાને સન્મુખ એવા સાધકને હર હાલમાં એને શુદ્ધોપયોગમાં મદદ કરનારા, માર્ગદર્શન પૂરું પાડનારા નિર્યાપક આચાર્ય. અને 1 નહીં, 2 નહીં,
5 નહીં, 10 નહીં, 15 નહીં, 20, 25 નહીં, 30 નહીં, 35 નહીં, 42 મુનિઓનો વિધાન છે. 42 આચાર્ય મુનિ ભગવંતો નિર્યાપક આચાર્યની ભૂમિકામાં સમાધિ સંલેખનાને આધીન થયેલાને સમજાવે. શું સાંભળ્યું? શું કીધું મેં હમણાં? કેટલા મુનિરાજ કીધું? પંડિતજી આ વાત ક્યાંથી લાવ્યા? ક્યાંથી? મારા ઘરની વાત નથી, શાસ્ત્રમાં જ છે. પણ એ આપણે શાસ્ત્રો ખોલીને આપણે સાંભળીએ અને સમજીએ તો સમજાય ને. હા, જો હું તમને આમાંથી જ કાઢીને બનાવું. કાઢો પાના નંબર 459 નંબરનું પાનું કાઢો, 459. એમાં જો આ 92 નંબરની ગાથા, આત્મા જે ઉત્તમ અર્થ છે તત્રસ્થ મુનિ કર્મો હણે, તે કારણે બસ ધ્યાન ઉત્તમ અર્થનું પ્રતિક્રમણ છે ગાથા. એની ટીકા જો 459 નંબરના પાને. જિનેશ્વરના માર્ગમાં મુનિઓની સંલેખનાના વખતે, વાંચો આગળ શું લખ્યું છે? 42 આચાર્યો વડે જેનું નામ ઉત્તમાર્થ પ્રતિક્રમણ છે તે આપવામાં આવતું હોવાને લીધે દેહ ત્યાગ વ્યવહારથી ધર્મ છે. દેહ ત્યાગ ધર્મ એ વ્યવહારથી છે. બાકી 42 આચાર્યો, 42 મુનિ માત્ર નહીં, આચાર્યો, આચાર્ય મુનિ ભગવંતો એ બધા નિર્યાપક. એ શું આપે? ઉત્તમાર્થ પ્રતિક્રમણ આપે. ગજબનું છે એ કામ. મને તો એ વિચાર આવ્યો આ પ્રકરણ જ્યારે વાંચું 2 દિવસ પહેલાં, કરનાર તો મરણ પથારીએ પણ કરે, આપણને આ જાગૃત અવસ્થામાં પણ સૂઝતું નથી, શીખવાનું સૂઝતું નથી. શું કીધું મેં? ઘણી મોટી વાત કરી છે, યાદ રાખજો. બોલો, મરણ પથારીએ કરે કરનારો. અચ્છા, બીજી વાત, ઓલા મરણ પથારીએ હોય ને વિરેનભાઈ, એને 42 સમજાવનારા હોય. અહીંયા તો શેરીમાંના છૂટા, શું કહેવાય, સાંઢની જેમ, ધની વગરના ઢોરની જેમ અહીંયા કોઈ સમજાવનાર નથી. કાકા શું રાજુભાઈ? અને આપણે ભાગ્યને બિરદાવીએ છીએ. બોલો, તમે રાત્રે જમતા હો, તમને કેટલા લોકો ટોકે છે? બધા એકે નહીં ટોકે, બધાય છાવરે. બાયડી તો સૌથી પહેલાં છાવરે. નહીં, તબિયત નથી સારી હતી, શું કરીએ, ફલાણું કરીએ, અને થતું નથી, ને ઓલું નથી, ને ફલાણું નથી. એ જ્યારે નરકે જશે ત્યારે સાથે જાશો. આ આંધળી મમતા, આંધળો મોહ, પહાડ જેવી ભૂલોને પણ આપણે છાવરીએ છીએ. તો આવી મોટી ભૂલોને છાવરવામાં નિમિત્ત બનનારા એ દુતારાઓની ટોળી નથી તો કોણ છે? અહીંયા કહેજો, મરણ પથારીએ છે, મહાભાગ્યશાળી છે. 42 મુનિઓ એમને સંલેખ ના પાવે. અહીંયા તો જીવતે જીવ કોઈ સમજાવનાર નથી. કેવો દુર્ભાગ્ય છે. અને ફૂટ્યા પુણ્યને લીધે કોઈ એકાદ મળે તો એનો આપણે સાંભળવા તૈયાર નથી. મીનાબેન, મોહની મમતા છે, અજ્ઞાનની તીવ્રતા છે, બીજું કંઈ નથી. કાં શિથિલતા છૂટતી નથી, કાં રાત્રિ ભોજન છૂટતું નથી, કાં જીવનમાં પવિત્રતા નથી આવતી, કાં અભક્ષ છૂટતું નથી, કાં સ્વાધ્યાય અધ્યયન માટે પગ મંદિર તરફ ઉછળતા નથી. નહીં, અમારે નથી કરવું. જીનવાણી કહે છે કે ભવનો કિનારો તારો હજી નજીક નથી. હોનહાર ખોટું છે. ભલું હોનહાર હોય એને આ સંયમની વાત ગમે. ખ્યાલમાં આવે છે ગંભીરતાની. સમજો, 42 મુનિઓની વાત કરી. એમ આમાં કહે છે
સમસ્ત આગમના સારા સારનો વિચાર કરવામાં સુંદર ચાતુર્ય તેમજ ગુણ સમૂહના ધરનારા નિર્યાપક આચાર્યોએ જે પ્રમાણે દ્રવ્યશ્રુતરૂપ પ્રતિક્રમણ નામક સૂત્રમાં પ્રતિક્રમણને અતિ વિસ્તારથી વર્ણવ્યું છે. જો ભાગ્ય તો જો ટૂંકમાં નહીં. શું બીરેનભાઈ, આ બધા જે બિલ્ડિંગો બનતા હોય ને, અપાર્ટમેન્ટો બધા બનતા હોય, આપણે જઈએ ફ્લેટ જોવા અને એક જ પાનાનો આપણને બ્રોશર આપે તો કેવું લાગે? અને એ જ 25 પાનાનું સરસ ઓલું થેલા વેલામાં આપે તો કેવું લાગે? બોલો. બ્રોશર જોઈને જ હરક પદોડા થાય માણસ, જાણે કે મકાન ખરીદી લીધું હોય. કે બધું ડિટેલ હોય ને એમાં. તો પરિગ્રહનો ડિટેલ તો ગમે છે, આ વિષયનો ડિટેલ કેમ નથી ગમતો? જો આમાં લખ્યું છે પ્રતિક્રમણને અતિ વિસ્તારથી વર્ણવ્યું છે. વિસ્તારથી નહીં, અતિ વિસ્તારથી વર્ણવ્યું. તે પ્રમાણે જાણીને જીન નીતિને અનુલ્લંઘતો થકો. જો અહીંયા મર્મની વાત છે ભાઈ. જાણ્યું ને તમે તો જીન નીતિનું ઉલ્લંઘન કેમ કરો? એ વ્યવહારે એ નીતિ છે કે જેમ છે તેમ સ્વીકાર કરો. જે સુંદર ચારિત્ર મૂર્તિ મહામુનિ, વાહ, જો તો ખરા મુનિરાજ માટે શું શબ્દ વાપર્યો છે? સુંદર ચારિત્ર મૂર્તિ મહામુનિ સકળ સંયમની ભાવના કરે છે તે મહામુનિને, કે જે મહામુનિ બાહ્ય પ્રપંચથી વિમુખ છે. વાહ, સમજાવનારા મુનિરાજ તો બાહ્ય પ્રપંચથી વિમુખ છે. સાંભળો થોડીક મર્મની વાત. એ જે મુનિરાજ સમજાવે છે ને, એને સમજાવવામાં રસ નથી. એનું નામ બાહ્ય પ્રપંચથી વિમુખ છે. શું સમજાણું? એ જે વિસ્તારથી સમજાવે છે ને બહારના મુનિરાજ, એને સમજાવવામાં રસ નથી. કેમ કે એને ખબર છે આ હું સમજાવું છું પણ એ બધું બહારનું મારું પ્રપંચ છે. ઉદાસીનતા વર્તતી હોય છે એને. બાહ્ય પ્રપંચથી વિમુખ છે. પંચેન્દ્રિયના ફેલાવ રહિત દેહ માત્ર જેને પરિગ્રહ છે અને પરમ ગુરુના ચરણોના સ્મરણમાં આસક્ત જેનું ચિત્ત દેહ માત્ર જેને પરિગ્રહ છે અને પરમ ગુરુના ચરણોના સ્મરણમાં આસક્ત જેનું ચિત્ત છે તેને ત્યારે તે પ્રતિક્રમણ છે. ત્યારે તેને પ્રતિક્રમણ છે. બોલો, આ 6-7 લાઈનમાં 7 તત્વોનો સાર આવી ગયો છે. વિષય આમ છે, સમજાવનારા આમ છે, સમજનારો આવો છે, સમજનારો આવો સમજીને સમાઈ જાય છે. કંઈક સમજાય છે આપ સૌને? હા, કેવળ ગાથા નથી, કેવળ ટીકા નથી, આખી પ્રયોગ પદ્ધતિ છે. હવે ગુરુદેવશ્રી જે ખોલે છે એના તરફ આપણે વધીએ. જો 489 પાના ઉપર બીજો ફકરો જો. જેટલી વ્યવહાર ક્રિયા કીધી, મુનિદશામાં બહારની બધી કહે છે, જેટલી વ્યવહાર ક્રિયા કીધી, દાન, દયા, વ્રત, ભક્તિ, પૂજા, પ્રતિક્રમણ, સામાયિક, વંદન, પચકાન. બોલો, મુનિરાજના જીવનમાં એ સિવાય તો બીજું શું? હા, એ બધા શુભાવ હોય છે, પણ એ શુભાવનું ફળ ક્યારે આવે? આ મૂળ પ્રશ્ન છે. કે છે એને છોડીને, જો શું કહે છે? ફરી એકવાર, જેટલી વ્યવહાર ક્રિયા કીધી, દાન, દયા, વ્રત, ભક્તિ, પૂજા, પ્રતિક્રમણ, સામાયિક, વંદન, પચકાન, એ બધા શુભભાવ હોય છે, પણ એ શુભભાવનું ફળ ક્યારે આવે? એને છોડીને અંતર શુદ્ધમાં જાય, અંતર આનંદ સ્વરૂપમાં જાય, એને વ્યવહાર પ્રતિક્રમણનું સફળપણું, નિમિત્તપણું કહેવાય.
આ વ્યવહાર ક્રિયાકાંડ જે કહેવાય છે એનું સફળપણું ક્યારે કહેવાય કે એને છોડીને અંતર ભાવના આનંદ સ્વરૂપ શુદ્ધ આનંદ સચ્ચિદાનંદ પ્રભુ નિર્વિકલ્પ આનંદમાં રમે એની ભાવના કરે એ વ્યવહારનું ફળ અથવા એને નિમિત્ત કહેવામાં. જો એને નિમિત્ત પણ એને કહેવામાં આવે અંદરનું કામ કરે ત્યારે. અંતરમાં જો નિશ્ચય પ્રતિક્રમણમાં ન જાય, જો હવે નેગેટિવ એપ્રોચ, ન જાય, નિશ્ચય પ્રતિક્રમણ આનંદ સ્વરૂપ નિર્વિકલ્પ આનંદના અનુભવમાં ન જાય અને વ્યવહાર પ્રતિક્રમણ દયા દાન વિકલ્પમાં રોકાય તો એનું ફળ સંસાર છે. આવ્યું એનું નિષ્ફળપણું. વિરેનભાઈ પકડાય છે વાત? ઉપર સફળપણું આવ્યું, પછી નિષ્ફળપણું આવ્યું. એક્ટિવ પોઝિટિવ અને એક્ટિવ બેઉ પ્રકારની વાત ચાલે છે એમાં. સફળપણું કયું? પણ એ વ્યવહાર છોડીને અંદરમાં જાય તો વ્યવહાર નિમિત્ત કહેવાય. વ્યવહારના જેટલા ક્રિયાકાંડ કરવામાં આવે, દયાદાન વ્રત ભક્તિ પૂજા એ બધું શુભ ભાવ ક્યારે સફળ કહેવાય કે તેને છોડીને અંતર નિર્વિકલ્પ આનંદમાં જાય. જો એક વાત પૂછું, આખી જિંદગી શું પૂજા જ કરતું રહેવાનું છે કે પૂજ્ય બનવાના પ્રયત્નો કરવા છે? બોલો. હા, અરે ચાની રેકડી ચલાવતા ચલાવતા માણસ ટી પોટના નામે આખી એજન્સી લઈ લે. ખ્યાલમાં આવે છે? પરા બજારમાં મને એક બે ત્રણ એવા વેપારી ઓળખીતા છે, કોઈ સ્નાન સૂતકનો સંબંધ નથી. વિરેનભાઈ એ રેકડી ચલાવતા 15 વર્ષ પહેલાં આજે ફળોનો હોલસેલ વેપાર કરે છે. કોકની રેકડી, ભાડેથી કોકની રેકડી ચલાવતા ચલાવતા જયંતભાઈ કુંડલિયાનું શું છે? બોલો વિમલભાઈ. હા, ભાડેથી કામ લેતા લેતા પોતા જમીનદાર બની ગયા. એમ કોકની રેકડી ભાડેથી લેતા. આ તમારે અહીંયા સામે ઊભો હોય છે, રેકડી તો હતી એની પાસે પહેલાં, અને હવે જો 10 લાખની તો ગાડી છે, હવે તો 5 સ્ટાર હોટલ જેવું લઈને આવે છે. અને કદાચ જે તે કાળે 10 રૂપિયાના ભાવે આપતા હોય આજે 100 રૂપિયામાં પણ અડવા નહીં દે. વિચારજો. હા, એમ અહીંયા કહે છે કે એ સફળપણું નિષ્ફળપણું કે અંદરમાં આનંદમાં જાય, શુદ્ધ સ્વરૂપ અનુભવમાં જાય, શુદ્ધની ભાવના કરે તો વ્યવહારનું ફળ આવ્યું કહેવાય. સાંભળજો, તો વ્યવહારનું ફળ તો સંસાર બંધ આદિકનું છે ને, પણ એ નિષ્ફળતાવાળું ફળ છે, આ સફળતાવાળું ફળ છે. એટલે એને છોડીને આવવું એ કરવાનું છે. વ્યવહાર કરવાનો એકલો વ્યવહાર કરવાનો નથી. આ શું કીધું? વ્યવહાર કરવાનો એ કેવળ વ્યવહાર કરવા એટલે આમ ઓલા શું કહીએ, આંધળાની જેમ દોરી બનાવવાનો ધંધો નથી. આ દોરો બનાવતો જાય આંધળો અને પાછળ ઘેટા અને બકરા એને ખાતા જાય, એમ નહીં. આંધળે આંધળું દળવાની વાત નથી. જો અહીં તો હજી વ્યવહારના નિવૃત્તિના ઠેકાણા નથી. અપ્રતિક્રમણમાં જે ઊભા છે ને એમના માટે કહે છે, ધંધા પાણી આખો દી, આ ધંધો, આ પાપ, આ વેપાર, આ પૈસા, આ દીધા, આ લીધા, આ ખર્ચા, આ પૈસા આટલા પેદા થયા, આટલો માલ આવ્યો, આટલો નવો આવ્યો, આટલો જૂનો હતો. પાલેજને યાદ કરતા કરતા ગુરુદેવ બોલે છે, અરે રે એ તો આખી જિંદગી પાપ છે, એકલું પાપ. ધર્મ તો નહીં પણ પુણ્ય પણ નહીં, એમ કે છે. પુણ્ય નહીં. ખ્યાલમાં આવ્યું? અહીં તો કહે છે કે પાપથી ખસીને પુણ્યમાં શુભ ભાવમાં આવ્યો. જો અશુભમાંથી નીકળીને શુભમાં આવ્યો, વ્યવહાર પ્રતિક્રમણમાં આવ્યો. અભાવલિંગી સાધકની વાત ચાલે છે. અશુભ છોડીને શુભમાં, અશુભ છોડીને શુભમાં આવ્યો, છતાં એ શુભનું ફળ એને છોડીને નિશ્ચય શુદ્ધનો અનુભવ કરે તો વ્યવહારને વ્યવહાર
એને વ્યવહારને વ્યવહાર એને કહેવાય. અને વ્યવહારમાં જ એકલો રહે, આખી જિંદગી પ્રક્ષાલ જ કરતો રહે. હા વિરેનભાઈ, ધ્યાન રાખજો. હા આખી જિંદગી પ્રક્ષાલ જ કરે રાખે. હા, અને છેવટે પછી શ્રીમતી પણ ડાયરીમાં લખી રાખે, આ તારીખથી અભિષેક કરવાનું ચાલુ, આટલા વર્ષ થયા, કમસે કમ અરબ સમુદ્ર ભરાય એટલો તો જળ ભગવાનના માથે. શું છે તો હિસ્ટ્રી બનાવવા માટે કરે છે. ખ્યાલમાં આવ્યો? વ્યવહાર કરતો કરતો કઈ ભૂમિકામાં જવાની વાત છે. હા રાજુભાઈ, સમજાય છે તમને જે વાંચીએ છીએ, જે ખ્યાલમાં આવે છે ને? હા, તુમ હો પૂજ પુજારી હું મેં યહ ભેદ કरूंगा સ્વાહા. સ્વાહા 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 આખી જિંદગી ક્યાં સુધી કરવાનું એમ કહે છે. આમાં બહુ બહુ સમજવા જેવી વાત છે ભાઈ. વ્યવહારમાં જ એકલો રહે, અંતર આત્માના આનંદના અનુભવમાં ન જાય તો એ વ્યવહાર સંસારનું કારણ, રખડવાનું કારણ. બોલો, જો બુદ્ધિ હોય તો વેસ્ટમાંથી પણ બેસ્ટ બને, બુદ્ધિ ન હોય તો બેસ્ટ પણ વેસ્ટ જાય જ છે. તત્વજ્ઞાન વિના મનુષ્ય ભાવ જાય છે કે નહીં? તો બુદ્ધિ નથી, સંસ્કાર નથી, એટલે બેસ્ટ મળેલું છે પણ બધું વેસ્ટમાં વેડફાય છે. આહા હા હા, આખો દી નવરાશ ન મળે, શુભ ભાવ કરવાનો વખત મળે નહીં. બોલો, અહીંયા તો ગુરુદેવજી એમ કહી દે, અશુભને છોડવાની હજી તૈયારી નથી. ધંધા પાણી આડે એમ હશે કે નહીં? અમારે પણ દુકાનમાં એમ હતું, સવારથી સાંજ સુધી એક જ વાત. ગામમાં સાધુ આવે તો સામું જોવે નહીં, રાત્રે 8 વાગે આવીને જાય, 8 વાગે જાય, નવરા થઈને કલાક સાંભળવા જાય. અરે રે, શુભ ભાવનો પણ અવસર નહીં. આ રાતડિયા શ્રોતાની વાત ચાલે છે. દિવસે તો ધંધો હોય ને, મરવાય ફુરસત ન હોય. સમજવા જેવું છે. કુંવરજીભાઈને યાદ કરતાં કરતાં યાદ નથી કર્યું. આમાં રાત્રે સાંભળવા જાય ને ઓલા સાધુ પછી એમ કે જો એવા રાતડિયા. એ વાત છે. અહીં તો કહે છે શુભ ભાવનો અવસર પરિક્રમણા સામાયિક પ્રોષદને કર્યું, પણ એ શુભ ભાવ છે એ અશુભ ભાવને એ શુભ ભાવને શુભ ભાવના ફળ તરીકે એને છોડીને, વાહ, શુભ ભાવના ફળ તરીકે એને છોડીને નિશ્ચયમાં જાય તો શુભને શુભ તરીકે, વ્યવહાર તરીકે કહેવાય. અને શુભને છોડીને અંદરમાં ન જાય અને શુભમાં જ રહે. વાહ 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 વાહ, સાંભળો, શુભમાં જ રહે એ શું? એ અશુભ. હું હવે મારી વાત પૂરી કરવામાં આવ્યો છું, આગળનું તમે લોકો વાંચો. જો મર્મની વાત છે. પાપના ઉદયમાં જીવ રડે, પુણ્યના ઉદયમાં હસે. હસે એટલે ખુશી મનાવે, રડે એટલે આકુળતા કરે. તો પાપ એ રડે છે એનો અર્થ પાપના ફળને ભોગવે છે. શું કીધું? રુદન કરે છે, આકુળતા કરે છે એટલે પાપના ફળને ભોગવે છે. અને જો એ પાપના ઉદયમાં જો એ રડે નહીં, પ્રસન્નતાથી પોતાનું આત્મકલ્યાણને સાધે, તો એ ઉદયને ભોગતો નથી, ઉદયને ખપાવે છે, નિર્જરા કરે છે. એમ પુણ્યના સંદર્ભમાં, પુણ્યના ઉદયમાં એને મોજ પડે છે ને, એનો અર્થ એ પુણ્યના ફળને ભોગવે છે. પુણ્યના ઉદયમાં પ્રસન્ન રહેવું એ પુણ્યના ફળને ભોગવવા જેવું છે. તો પુણ્યના ફળને ભોગવવું નહીં તો શું કરવાનું? પુણ્યના ઉદયમાં સમતા રાખો, શાંતિ રાખો, વીતરાગતા રાખો. એનું નામ પુણ્યના ફળને ખપાયવા કહેવાય.
अच्छा, एक बीजी हजी एक मार्मिक बात, पापना उदयમાં આકુળતા કરવી તો પાપ, પાપના ઉદયમાં દુઃખી થવું કે આકુળતા કરવી એ પાપ, પુણ્યના ઉદયમાં રાજી થવું એ પુણ્ય કે પાપ? થોડુંક વિચારીને બોલો. પુણ્યના ઉદયમાં હરક 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 થવું એ શું છે? એ પાપ. પાપના ઉદયના ભોગવવું એ પાપ, પુણ્યના ઉદયમાં હર્ષિત થવું એ મહાપાપ. અહીંયા બેઉને છોડવાની વાત ચાલે છે. કેવા ન્યાયો નીકળે છે આમાં બતાવો. જો આગળના ફકરામાં ગુરુદેવશ્રી બોલે છે, શુભને શુભ તરીકે વ્યવહાર તરીકે કહેવાય અને શુભને છોડીને અંદરમાં ન જાય અને શુભમાં જ રહે તો સંસારમાં રખડતો રહે. આ વાત એકને એક વાત ગુરુદેવશ્રીએ 2 વાર 3 વાર 4 વાર 5 વાર 6 વાર કમસે કમ 10-15 વખત આ વાતને ગુરુદેવશ્રીએ વારંવાર સમજાવ્યા છે. એક એક શબ્દ વાંચો, બહુ અદ્ભુત પ્રવચન છે. અને રાજુભાઈ, આ ખાસ તમારા હિસાબે હું એક પ્રકરણ લઉં છું આમાં 1 મિનિટ માટે. 491 નંબરનું પાનું જુઓ, નીચેનો ફકરો. એક કાલે આવ્યો હતો ખત્રી, કોઈ જસદનનો હશે, તો એ છોકરો હતો, એના બાપે પૂછાયું હશે, વૃદ્ધ હશે, પૂછાયું હતું 1000 વાર લાખ વાર ઓમ કરીએ છીએ. એમ પૂછ્યું ને, માળા માળા ફેરવતા હોય કે નહીં તમે? તો કે હા 1000 વાર કરીએ છીએ. શું કરીએ? ઓમ ઓમ ઓમ. હા, ઓલે એલિયન્સ પણ કરે છે ઓમ ઓમ. દેડકા વ્રતથી ક્યાંથી લાગ્યા? હા, ઘણા એની તો સ્ટાઇલ હોય, ઓમ બોલવાની સ્ટાઇલ, તો એ ભાષાની સુંદરતા થઈ. તો અંદરની વાત કરને. અટકવાના રસ્તા કેટલા છે વિચારો. જો આમાં ઓમ કરીએ 1000 વાર લાખ વાર ઓમ કરીએ છીએ, એનું ફળ શું કીધું? લાખ વાર ઓમ કરને, કરોડ વાર ઓમ 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 કર. એ શું છે? શુભ છે. એ ધર્મ ભરમ નથી. છોકરો આવ્યો હતો જસદનનો, ખત્રીય તો આવ્યો હતો, અમે મારા બાપને દેખાય, એમાં દિગંબર મુનિ દેખાય છે, એમ બિચારાએ પૂછ્યું. કોઈ કલ્પનામાં આવી ગયા, દિગંબર મુનિ દેખાય. અરે છે દિગંબર મુનિ, ઓમ કરતા કરતા દેખાય છે, દેખાય કલ્પના હોય એ બધો શુભ ભાવ. જો હવે જો મર્મની વાત, સાચા મુનિના દર્શન થાય તો પણ શુભ ભાવ, એ કાંઈ ધર્મ ભરમ નથી. આગળ વાંચો, તીર્થંકરના દર્શન થાય એ પણ કાંઈ ધર્મ નથી. પ્રતિમાના દર્શન, પ્રતિમાની પૂજા, ભગવાનનું મંદિર, દેવ દર્શન એ કાંઈ ધર્મ નથી. એ શુભ ભાવ છે. એ શુભ ભાવનું નિમિત્તપણું ત્યારે સફળ કહેવાય. ક્યારે સફળ કહેવાય? એને છોડીને અંદર સંયમ એટલે વિતરાગ ભાવે, ભાવના ભાવે વિતરાગ ભાવ પ્રગટ કરે. એ રાગ ભાવ છોડીને વિતરાગ ભાવ પ્રગટ કરે તો વ્યવહારનો નિમિત્તપણું કહેવાય. રાજુભાઈ, અને અત્યારે જમાનો કેવો આવ્યો? જો બોલ્યા ગુરુદેવ, અત્યારે તો વ્યવહારથી થાય. વ્યવહાર કરો, આ કરો, આ કરો, પરિક્રમણા કરો, સામાયિક કરો, એકબીજાને મદદ કરો, ભક્તિ કરો, દેરાસર બનાવો, ઊંચા મંદિર બનાવો. ખોલવા બેસીએ ને તો ખાલ નીકળી જાય એમાંથી, ભલભલાની. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ. સાચું બોલો રાજુભાઈ, તમને પ્રક્ષાલનની પૂજાની પ્રેરણા કેટલા લોકો આપે? ઘણા આપે. સ્વાધ્યાયની પ્રેરણા કેટલા આપે? અચ્છા, જે તમને પૂજા અને પ્રક્ષાલનની પ્રેરણા આપે એ કોઈ દી કહે છે સ્વાધ્યાયમાં આવો? આ પંચમ કાળ છે. ક્રિયાના રવાડે તો ઘણા ચડાવશે, પણ તત્વજ્ઞાનનો માર્ગ કોઈ નહીં બતાવે. ટૂંકમાં આચાર્ય એમ કહે છે, મને જે પ્રતિક્રમણ વ્યવહારનું મળ્યું છે, મેં તો એને ઢાળ બનાવીને પરમાર્થના પંથે આગળ વધું તો એ વ્યવહારે સાર્થક, મારો પરમાર્થ તો સાર્થક છે. હંમેશા ચેતતા રહેવું. ઓમ નમઃ સિદ્ધાય. निज निधि निज में बताए यह अनंत उपकार.
वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा